હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 7મો આબોહવાકીય ફેરફારો ભૂગોળનો પાઠ છે. અગાઉના ભૂગોળના પાઠ આપણે જોયા હતા, તેમાં બીજા પાઠની અંદર આપણે જોયું હતું આપણી આસપાસ શું, જેમાં 4 આવરણો વિશેની વાત છે એ આપણે કરી હતી કે આપણી આજુબાજુમાં 4 આવરણો આવેલા છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. જેમાં મૃદાવરણ છે તે કુલ ભૂસપાટીના 29% ભાગમાં મૃદાવરણ આવેલું છે અને 64 થી 100 કિમી જેટલી જાડાઈ છે તે આ મૃદાવરણ ધરાવે છે. ટૂંકમાં મૃદાવરણ એટલે પૃથ્વીનો પોપડો, જેને આપણે મૃદાવરણ તરીકે છે એ ઓળખાવીએ છીએ. ત્યારબાદ આપણે જોયું હતું જલાવરણ. 71% ભાગમાં આ જલાવરણ છે તે આવેલું છે અને જલાવરણ છે તેની અંદર જળાશયો કે જ્યાંથી આપણને પાણી પ્રાપ્ત થાય છે, આ બધા જ જળાશયોનો સમાવેશ જલાવરણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. પરંતુ 97% ભાગનું પાણી છે તે શેમાં છે? તો કે સાગરો અને મહાસાગરોમાં, સમુદ્રમાં રહેલું છે, જે ખારું પાણી છે, જે આપણને પીવા માટે ઉપયોગમાં આવતું નથી. ત્યારબાદ આપણે વાત કરી હતી વાતાવરણની. વાતાવરણ છે જુદા જુદા વાયુઓનું આવરણ છે, તેને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે અને ભૂસપાટીથી 1600 કિમી સુધી આ વાતાવરણ છે તે ફેલાયેલું છે. અને ત્યાર પછી જીવાવરણ, સમગ્ર જીવસૃષ્ટિનું આવરણ છે, તે આવરણને જીવાવરણ તરીકે છે એ ઓળખવામાં આવે છે, જેમાં મનુષ્ય, જીવજંતુઓ, વનસ્પતિ, પશુ પક્ષી આ દરેકનો સમાવેશ છે તે જીવાવરણમાં થતો હોય છે. ત્યાર પછી ભૂગોળના બીજા પાઠની અંદર આપણે જોયું હતું કે 5મો પાઠ હતો પ્રાકૃતિક પ્રકોપો. કુદરત દ્વારા જે પ્રકોપો સર્જાય છે, આ પ્રકોપોને પ્રાકૃતિક પ્રકોપો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કુદરતી પ્રકોપો પણ આ પ્રકોપોને કહેવામાં આવે છે, જેમાં ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, વાવાઝોડું, ભૂસ્ખલન, દાવાનળ વગેરે જેવા પ્રાકૃતિક પ્રકોપો છે એ 2 પ્રકારના હોય છે. એક હોય છે માનવ સર્જિત અને એક હોય છે પ્રાકૃતિક. કુદરત દ્વારા જે પ્રકોપો સર્જાતા હોય છે તેને પ્રાકૃતિક પ્રકોપો તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ રીતે છે એ આપણે ભૂગોળના આગળના પાઠો વિશે વાત છે એ કરી. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ માનવ પ્રવૃત્તિને લીધે દૂષિત થઈ રહ્યું છે. અત્યારે માણસો છે તે જુદા જુદા વિજ્ઞાન અને ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો ગયો છે, તેમ તેમ કુદરત કરતાં માણસ છે તે પોતે વધારે આગળ પડતો થતો જાય છે અને તેના લીધે જ મનુષ્ય છે તે વાતાવરણને પ્રદૂષિત કરે છે, વાતાવરણને બગાડે છે. અને માનવની આવી પ્રવૃત્તિના કારણે જ વાતાવરણ છે તે દૂષિત થયું છે, જેમાં ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. ઉદ્યોગોનો ધુમાડો છે બહાર નીકળે છે, ઔદ્યોગિક કચરો જળાશયોની અંદર ઠાલવવામાં આવે છે. કારખાના છે તો કારખાનાને લીધે પણ વાતાવરણ છે તે વધારે દૂષિત છે એ થતું હોય છે, કારણ કે કારખાનામાંથી પણ કારખાનાનો કચરો છે તે બહાર કાઢવામાં આવતો હોય છે અને તેના લીધે વાતાવરણ દૂષિત થાય છે. વાહનો દ્વારા પણ વાહનોનો ધુમાડો છે તે પણ વાતાવરણને દૂષિત કરે છે. વૈશ્વિક તાપમાન વધવાની તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં ફેરફાર થાય છે, તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. પાઠનું ટાઇટલ છે કે આબોહવાકીય ફેરફાર એટલે શું? તો આબોહવાકીય ફેરફાર એટલે શું? તો વૈશ્વિક તાપમાન, ગ્લોબલ વોર્મિંગ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, તો વિશ્વમાં દિવસે ને દિવસે તાપમાનમાં છે તે વધારો છે એ થતો જાય છે અને આ તાપમાનમાં વધારો થાય છે તેના લીધે હવામાનમાં પણ ફેરફારો છે તે થતા જોવા મળે છે. અને તાપમાનમાં વધારો થતાં હવામાં આવા ફેરફારો થાય છે તેના લીધે વાતાવરણ છે તે દૂષિત થાય છે અને આવા આબોહવાના ફેરફારને આબોહવાકીય ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા સ્થળ પર હવામાન પ્રમાણે તે જુદા જુદા પ્રકારનું સ્થળ, પ્રમાણ અને હવાની ગતિ જુદા જુદા પ્રકારની હોય છે. એટલે જુદા જુદા સ્થળે આપણે જઈએ, બરાબર, તમે કોઈ પણ સ્થળની મુલાકાત લ્યો તો તે સ્થળે પણ જુદા જુદા પ્રકારની વાતાવરણ છે તે જોવા મળતું હોય છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે ક્યાંક છે અત્યંત ઠંડી છે,
ક્યાંક વરસાદ છે તો ક્યાંક ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે. આમ જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં છે તે ફેરફારો જોવા મળે છે. ઉપરાંત રોજિંદા જીવનમાં પણ ઠંડી, ગરમી અને વરસાદના ફેરફારને કારણે થતા ફેરફાર તરીકે છે એ આપણે ઓળખાવી શકીએ છીએ. કુદરતી અને માનવ સર્જિત આપત્તિ. તો વાતાવરણમાં થતા એકાએક ઘટાડો કુદરતી હોવાની સાથે સાથે માનવ સર્જિત પણ છે. લોકો દ્વારા થતી પ્રવૃત્તિની અસર વાતાવરણ પર 100% પડે છે. મનુષ્ય દ્વારા જે કંઈ અત્યારે તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ સમયે વરસાદ આવે છે, ગમે તે સમયે ઠંડીનું પ્રમાણ વધી જાય છે, ગરમીનું પ્રમાણ વધી જાય છે, બરાબર છે. તો આ બધી અસરો છે એ શેના લીધે થાય છે? તો માનવીની જુદી જુદી પ્રવૃત્તિઓના કારણે આ પ્રકારના ફેરફારો છે તે થઈ રહ્યા છે અને તેના લીધે જ આવી અસરો છે એ જોવા મળે છે. વાતાવરણમાં થતા ફેરફારને સમજવા માટે કેટલીક સંકલ્પનાઓ સમજવી જરૂરી છે, જે આ મુજબ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વાતાવરણ એટલે શું? તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. અગાઉ પણ આપણે છે એ પાઠમાં ભણી ગયા છીએ. બીજા જ પાઠની અંદર છે આપણે ભણી ગયા છે કે પૃથ્વીની આજુબાજુમાં જુદા જુદા વાયુઓનું જે આવરણ છે, બરાબર છે, આ આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો શું આ વાતાવરણ છે માત્ર જમીન ઉપર જ છે? નહીં. જમીનથી 800 થી 1600 કિમીની ઊંચાઈ સુધી તમે જાઓ ને ત્યાં સુધી તમે આ વાતાવરણનો અનુભવ કરી શકો છો. વિમાન ઉડે છે તો એ વાતાવરણની બહાર નથી નીકળી જતું, બરાબર છે. એ ઊંચાઈ સુધી જાય છે તો ત્યાં પણ તેને વાતાવરણની અસર છે તે અનુભવી શકાય છે. બીજું જોવું છે આબોહવાકીય ફેરફાર. આબોહવાકીય ફેરફાર છે તે કેવી રીતે થાય છે? તો વૈશ્વિક તાપમાન વધવાથી પવનની દિશા અને ભેજમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાનો ફેરફાર કહેવામાં આવે છે. પાઠ્યપુસ્તકની અંદર પણ તમારી આ વ્યાખ્યા છે આપેલી છે કે આબોહવાકીય ફેરફાર એટલે શું? તો વૈશ્વિક તાપમાન, વિશ્વમાં આજે દિવસે ને દિવસે તાપમાનમાં જે વધારો થતો જાય છે તેના લીધે શું થાય છે? તો પવનની દિશામાં ફેરફાર થાય છે. સાથે સાથે જ ભેજમાં પણ ફેરફાર છે એ થતો જોવા મળે છે. અત્યારે તમે જુઓ તો વાતાવરણ છે કે જુદા જુદા પ્રકારનું જ બધી જગ્યાએ જોવા મળે છે. ભેજવાળું વાતાવરણ છે તે પણ ઘણી જગ્યાએ છે એ જોવા મળે છે. તો ક્યાંક સાવ ભેજ જ નથી. પવનની દિશા પણ, નહીંતર છે ચોમાસાની અંદર જ વરસાદ છે એ થતો હોય અને અન્ય ઋતુમાં વરસાદ થાય તો એને આપણે શું કહીએ છીએ? માવઠા તરીકે ઓળખાવીએ છીએ. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ આપણે જોઈએ તો જુદા જુદા સમયે દરેક જગ્યાએ વરસાદ છે તે થતો હોય છે, બરાબર છે. અને આવા માવઠા છે તે વારંવાર છે એ થતા જોવા મળે છે. તો વૈશ્વિક તાપમાન વધતા હવામાનમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાકીય ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. હવામાન કોઈ પણ પ્રદેશના ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન. ટૂંકમાં જે તે પ્રદેશની અંદર તમે જાઓ તો ત્યાં ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની ચોક્કસ સમયગાળા પૂરતી સ્થિતિ તેને હવામાન, એટમોસ્ફિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ હવામાન છે એ કેટલા સમયગાળા માટે હોય છે? તો કે બહુ ટૂંકા સમયગાળા માટે આ પ્રકારનું હવામાન છે એ જોવા મળતું હોય છે. તમે જોઈ શકો તો ઘડીક વાર ગરમી હોય છે, ઘડીક વાર ઠંડી હોય છે, ક્યારેક વરસાદ હોય છે, બરાબર છે. વરસાદ પછીનું પણ વાતાવરણમાં છે ફેરફાર થતો હોય છે. તો જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારે હવામાનમાં પણ ફેરફાર છે એ થતા જોવા મળે છે. આપેલી નકશાની અંદર તમે આ માહિતી છે એ જુઓ તો આ ભારતના જ કેટલાક વિસ્તારો છે, બરાબર છે. તો અહીં ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર પણ હવામાન કેવું છે? જુદા જુદા પ્રકારનું છે. તમે ક્યાંક જુઓ તો મહત્તમ તાપમાન 34 ડિગ્રી છે અને લઘુત્તમ તાપમાન 22 છે. તો ક્યાંક મહત્તમ 19 અને લઘુત્તમ 6 છે, બરાબર છે. તો જમ્મુ કાશ્મીરમાં તમે જોઈ રહ્યા છો તો મહત્તમ તાપમાન 5 ડિગ્રી છે અને લઘુત્તમ -2, એટલે અત્યંત ઠંડી પણ વધારે છે અને ગરમીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો રાજસ્થાનની અંદર તમે જુઓ તો મહત્તમ છે 21 છે અને લઘુત્તમ 6 ડિગ્રી જેટલું છે.
બરાબર છે. તો આ બંને તાપમાન વચ્ચેનો પણ ફેરફાર કેવો છે? ખૂબ જ ગાળો વધારે જોવા મળે છે. કારણ કે રણ પ્રદેશની અંદર તમે જાઓ તો ત્યાં દિવસનું તાપમાન જેટલું વધારે હોય છે, રાત્રે એટલી જ ઠંડી છે એ અનુભવાતી હોય છે. એટલે કે જુદા જુદા વિસ્તારોની અંદર આ હવામાન છે તેમાં પણ ફેરફાર જોવા મળે છે અને તેના લીધે ઋતુ પ્રમાણે પણ હવામાન જુદું જુદું જોવા મળે છે. ત્યાર પછી આપણે જોવું છે આબોહવા. આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશની 35થી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. આબોહવા છે ને એ એમનેમ નક્કી નથી થતી. કોઈ પણ વિસ્તારમાં જુદા જુદા લાંબા સમયગાળા દરમિયાન આ પ્રકારની આબોહવા છે તે નક્કી થતી હોય છે. એટલે એમાં 35 વર્ષ સુધી આપણે કેમ ગુજરાતની અંદર 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો, 4 મહિના ચોમાસું, તો એ સીધે સીધી નક્કી થઈ ગઈ છે આપણી આબોહવા. આપણે શું કહીએ છીએ કે ભારતની આબોહવા મોસમી છે. શું કામ? કારણ કે આપણે ત્રણેય ઋતુનો અનુભવ કરીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આ ત્રણેય ઋતુનો અનુભવ છે એ આપણે કરીએ છીએ એટલે આપણે એમ કહીએ છીએ કે ભારતની આબોહવા છે એ કેવી છે? તો કે મોસમી છે. બરાબર છે. તો આ છે એ ક્યારે નક્કી થાય આબોહવા? તો 35 વર્ષના સરેરાશ તાપમાન છે એ નક્કી કરવામાં આવે કે સતત 35 વર્ષ સુધી આથી આ સમયગાળા દરમિયાન ઉનાળો જોવા મળ્યો. તો સરેરાશ કેટલા દિવસ સુધી ઉનાળો જોવા મળ્યો? તો કે દરેક વર્ષની અંદર ઓછામાં ઓછો છે તે 1 મહિનો 30 દિવસનો હોય તો 120 દિવસ સુધી છે ઉનાળો જોવા મળ્યો. બરાબર. તો એવી જ રીતે શિયાળો, એવી જ રીતે ચોમાસું, તે આબોહવા આ પ્રકારે છે એ નક્કી થાય છે. આપેલ વ્યાખ્યા છે તે 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે કોઈ પણ પ્રદેશ આબોહવા એટલે શું, અથવા તો આબોહવાની વ્યાખ્યા આપો. તો કોઈ પણ પ્રદેશની 35થી વધારે વર્ષના તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. આપેલ સંકલ્પના જો સંતુલન રહે તો વાતાવરણમાં ફેરફાર જોવા મળતો નથી. એટલે કે કોઈ પણ પ્રદેશની 35 વર્ષથી સરેરાશ આબોહવા, તાપમાન અને ભેજ, વરસાદની સ્થિતિ છે તેમાં સંતુલન જળવાઈ રહેલું હોય તો આ આબોહવામાં છે એ ફેરફાર જોવા મળતો નથી. પરંતુ જો હવામાન કે આબોહવામાં કોઈ માનવ સર્જિત કારણસર ફેરફાર થાય તો ઘણી ઘાતકી સાબિત થાય છે. હવામાન કે આબોહવામાં કોઈ માનવ સર્જિત કારણોસર ફેરફાર થાય છે. વાહનોના ધુવાડા તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો. એક બાજુ ઉદ્યોગો છે, બરાબર છે, તો ઉદ્યોગોના ધુવાડા, એક બાજુ ખનન એટલે કે ખોદકામની પ્રવૃત્તિ ચાલુ છે તો ખોદકામની પ્રવૃત્તિ દ્વારા પણ કુદરતી ઘણો વિનાશ છે તે સર્જાતો હોય છે. ઘરની અંદર પણ આપણે ફ્રીજ, એસી વગેરેનો ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ, બરાબર છે, જેના લીધે પણ વાતાવરણમાં ફેરફારો છે તે થતા જોવા મળે છે. અને આવા વાતાવરણમાં થતા ફેરફારોને લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે તે ઊભી થાય છે. જેમ કે તેના દ્વારા ગ્રીન હાઉસ ઇફેક્ટ આપ જાણો છો, ઠંડી આબોહવા ધરાવતા દેશોમાં સૂર્યતાપ ઓછો પડે છે. બરાબર. ગ્રીન હાઉસ શું છે? તો વાતાવરણની અંદર છે તે ખૂબ જ પવન છે તે ફૂંકાતો હોય અને વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ વધે છે તો તેના લીધે શું થાય છે કે અત્યંત જમીન છે એ ઠંડી ને ઠંડી રહે તો તેના લીધે પૃથ્વી ઉપર છે તે ઠંડુ વાતાવરણ ઉદ્ભવે છે અને વનસ્પતિ થઈ શકતી નથી. વનસ્પતિનો વિકાસ ન થાય એટલે આપણને ખોરાક છે તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી. તો આવા કારણોસર પણ ઘણીવાર ગ્રીન હાઉસ ઇફેક્ટ છે તે સર્જાતી હોય છે. તેથી છોડ તથા શાકભાજીનો વિકાસ અટકે છે અને તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, તેથી ગરમી અંદર જળવાઈ રહે છે અને તેને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો મળતો હોવાથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ શું થાય છે?
અટકે છે, એટલે કે ઓછો થઈ જાય છે. ઠંડી આબોહવાવાળા દેશોમાં તેનાથી વૃક્ષોનો વિકાસ, શાકભાજી, છોડ વગેરેનો વિકાસ છે તે અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે, જેના માટે કાચ કે કાગળની છત પર રાખવામાં આવે છે, જ્યાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. એટલે તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે આખી છત છે એ કેવી તૈયાર કરવામાં આવી છે, કાચની તૈયાર કરવામાં આવી છે, બરાબર છે. અથવા તો કાપડની પણ આવી છત છે એ તૈયાર કરવામાં આવે છે, જેના લીધે શું થાય છે, સૂર્યના કિરણો અંદર આવે છે પરંતુ તે પરત ફરતા નથી, એટલે પાછા જતા નથી. અને સૂર્યના કિરણો પાછા ન જાય ત્યારે શું થાય છે કે અંદર છે એ ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે, અને ગરમીનું જે પ્રમાણ જળવાઈ રહે તેના લીધે વનસ્પતિનો વિકાસ છે તે સારી રીતે થઈ શકે છે. કાપડનું પણ ગ્રીન હાઉસ બનાવી શકાય છે, અને કાચથી પણ આ પ્રકારનું ગ્રીન હાઉસ છે તે બનાવવામાં આવે છે, જેના લીધે વાતાવરણની અંદર છે તે અંદરના ભાગમાં હૂંફાળું વાતાવરણ જળવાઈ રહે, અને હૂંફાળા વાતાવરણથી અંદર છે એ પર્યાપ્ત ગરમી માટેની કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે, જેના કાચ કે કાગળની છત રાખવામાં આવે છે, જ્યાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. ચિત્રની અંદર તમે જોઈ શકો છો એક ગ્રીન હાઉસ છે એ કાચનું છે, અને બીજું છે તે કાપડ એટલે કે નેટ જેવા કાપડથી બનાવવામાં આવે છે. પાછું કાપડ પણ એવું પસંદ કરવામાં આવે છે કે સૂર્યપ્રકાશ છે અંદર આવી શકે, પરંતુ બહાર છે એ ઓછા પ્રમાણમાં જાય, અને તેની અસર છે તે અંદર જોવા મળે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા સામાન્ય ઋતુ સિવાયની ઋતુમાં પણ સારી ગુણવત્તાવાળા વધુ ઉત્પાદન લઈ શકાય છે. તેનાથી ફાયદો શું થાય તો કે સામાન્ય ઋતુ સિવાય પણ જુદા જુદા સમયગાળા દરમિયાન સારી ગુણવત્તાવાળા શાકભાજી કે ફળો છે તે લઈ શકાય છે, કે જે ઉનાળામાં જ મેળવવામાં આવતા હોય તેવા પાકોનું પણ ઉત્પાદન શિયાળાની અંદર પણ આવા ગ્રીન હાઉસ દ્વારા કરી શકાય છે. ઇઝરાયલ છે તે ખૂબ જ ઠંડો પ્રદેશ છે, બરાબર છે, અને ત્યાં છે તે આવી પ્રકારની ગ્રીન હાઉસથી જ ખેતી છે એ કરવામાં આવે છે. તમે ચિત્રની અંદર છે ઇઝરાયલનો નકશો પણ જોઈ શકો છો, અને ગ્રીન હાઉસની અંદરના ફોટો છે એ મૂકવામાં આવેલો છે કે ઇઝરાયલ જેવા દેશો આ ટેકનોલોજી દ્વારા શાકભાજીનું વધુને વધુ ઉત્પાદન મેળવી તેની નિકાસ દ્વારા કરોડો ડોલરોનું હુંડિયામણ કમાય છે. નિકાસ કરવી એટલે શું વિદ્યાર્થી મિત્રો? નિકાસ કરવી એટલે આપણા દેશમાં ઉત્પાદિત થયેલી કોઈ પણ ચીજ વસ્તુ અન્ય દેશમાં વેચાણ માટે મોકલવામાં આવે તો તેને નિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આયાત કરવી એટલે શું? તો વિદેશમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ છે તેને જરૂરિયાત માટે આપણા દેશની અંદર લાવવામાં આવે તો તેને આયાત કહેવામાં આવે છે. ઇઝરાયલ જેવા દેશો છે તે ગ્રીન હાઉસ દ્વારા આ પ્રકારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે, અને ઉત્પાદિત થયેલી શાકભાજી છે તેને આપણા જેવા દેશોમાં પણ, ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ એ લોકો એટલું બધું ઉત્પાદન કરે છે કે તે ઉત્પાદિત થયેલા શાકભાજી અને ફળો છે તે અન્ય દેશની અંદર છે એ મોકલવામાં આવે છે. ઉપરાંત શાકભાજી પાકોની ખેતીમાં પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ફેરફારો દ્વારા ઉત્પાદન કરી ટેકનોલોજી ઉપયોગી સાબિત થાય છે. એટલે કે આ ગ્રીન હાઉસની ટેકનોલોજી છે તે ખૂબ જ ઉપયોગી છે તે સાબિત થાય છે. આ ઉપરાંત શાકભાજી અને પાકાની પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ફેરફારો કરી, એટલે કે હાઇબ્રિડ બિયારણો જે અત્યારે વાવવામાં આવે છે તો એના દ્વારા પણ આ પ્રકારનો ફેરફાર છે તે કરવામાં આવે છે. અને આ પ્રકારના ફેરફાર કરીને નવા બિયારણો દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે તેના દ્વારા ખૂબ જ સારું ઉત્પાદન છે તે પ્રાપ્ત થઈ શકે છે. પ્રકાશની ગુણવત્તાનો આધાર તેના કિરણોની લંબાઈ અને પ્રકાશના સમયગાળા અને ઋતુ અને વિસ્તાર પર રહેલો હોય છે. એટલે જુદા જુદા વિસ્તારમાં છે તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે ગ્રીન હાઉસની અંદર કિરણો છે એ કેવી રીતે પ્રવેશ કરી રહ્યા છે અને પાકનું ઉત્પાદન છે તે કેવી રીતે થાય છે. તેથી આ પરિબળ પાકની જરૂરિયાત મુજબ નિયંત્રણમાં લાવી શકાય છે. બરાબર છે. કાચ છે
તેની ગોઠવણી કરવામાં આવી હોય તેમાં ફેરફાર કરવામાં આવે ને, એટલે જે તે વિસ્તાર ઉપર અથવા તો નીચેના જે ભાગ ઉપર વધારે પ્રકાશ ફેલાવવો હોય તો તે ભાગમાં આપણે વધારે પ્રકાશ પણ ફેલાવી શકીએ છીએ. ભૂતકાળમાં જ્યારે સૂર્યમંડળની રચના થઈ અને પૃથ્વીની ફરતે સૂર્યએ પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું ત્યારે પૃથ્વી એક ગરમ ધગધગતા ગોળા સ્વરૂપે હતી. આપણે બીજા પાઠની અંદર આપણા પૃથ્વીના ઉત્પત્તિ વિશેની વાત કરી અને આજે પણ પૃથ્વીની અંદર પેટાળમાં આવો ધગધગતો લાવા એટલે કે મેગ્મા રહેલો છે, પરંતુ એ મેગ્મા બહાર શું કામ નથી આવતો? તો પૃથ્વીના ઉપરના ભાગનું દબાણ છે તે અને નીચેના ભાગનું દબાણ બંનેની સંતુલન જળવાઈ રહે છે, એટલે આ મેઘમાંથી બહાર આવતો નથી. બાકી ઉત્પાદન થઈ ત્યારે ઉત્પત્તિ સમયે આ પૃથ્વી છે એ કેવી હતી? તો ધગધગતા ગોળાના સ્વરૂપમાં એટલે કે અત્યંત ગરમ સ્વરૂપમાં છે તે આ પૃથ્વી જોવા મળતી હતી. અને તે અસર છે તેને વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે દિવસે ને દિવસે તાપમાનમાં ખૂબ જ વધારો છે તે થતો જોવા મળે છે અને તાપમાનના આ વધારાને કારણે જ ગ્લોબલ વોર્મિંગની અસર છે તે જોવા મળે છે. અત્યારે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ સુધી છે તે રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે આ ગ્લોબલ વોર્મિંગ શું છે, તાપમાનમાં શા કારણોસર વધારો થાય છે અને તેને નિવારવા માટે કયા કયા પ્રયાસો કરી શકાય વગેરે વિશેની વિગતવાર માહિતી છે એ પ્રાપ્ત કરીશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું તેના વિશેની માહિતી તમારે લખવાની છે. બીજી તમારે 3 વ્યાખ્યા લખવાની છે. જે વ્યાખ્યા તમને છે આ લેક્ચરમાં પણ આપણે આપેલી છે. પહેલી વ્યાખ્યા છે તે આબોહવા, હવામાન અને આબોહવાકીય ફેરફાર. તમને રિપીટ કરી દઉં, આબોહવાકીય ફેરફાર એટલે શું? તો વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશામાં, ભેજ વગેરેમાં ફેરફાર થાય છે અને તેને આબોહવાકીય ફેરફાર કહેવામાં આવે છે. હવામાન એટલે શું? તો કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન. અને આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશના 35 વર્ષથી વધારે સરેરાશ ભેજ, તાપમાન અને વરસાદની સ્થિતિ છે તેને આબોહવા કહેવામાં આવે છે. તો આ 3 વ્યાખ્યાઓ તમારે લખવાની છે અને ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું તેના વિશેની વ્યાખ્યા છે અને માહિતી તમારે લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.